before urination. Why? Because urine cause burning, frequent desire to urinate at night time, sensation of discomfort before passing urine. કે જે યુરિન હશે એ જ્યારે પાસ થશે ત્યારે સખત બર્નિંગ પેઇન કરશે, સાથે સાથે એને ડિસ્કમ્ફોર્ટ થશે અને એના કારણે ચાઇલ્ડ ક્રાઇઝ બિફોર ધી યુરિનેશન અને યુરિન પણ કેવું હશે? હોટ હશે. ઇટ મસ્ટ રાઇઝ સેવરલ ટાઈમ્સ ટુ યુરિનેટ. અનધર મેડિસિન ઇઝ ધી અમ્બ્રાગ્રેસિયા. બોરેક્સના જો પર્ટિક્યુલર સિમ્ટમ્સ જોવા જઈએ તો એની જીઆઈટી, યા તો એના એપ્થે, યા એના માઉથ સિમ્ટમ્સ, એનો ચાઇલ્ડ અને એના યુરિનરી સિમ્ટમ્સ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. desire to urinate without being able to pass a drop. Other medicine is the aconite and cantharis. સો બોરેક્સની જે યુરિનરી સિસ્ટમ છે એ શું છે? હાઈલી સેન્સિટિવ ઇરિટેબલ. કે આપણે જોયું આગળ કે નર્વસ સિસ્ટમ જે છે એ નર્વસ સિસ્ટમ શું છે? હાઈલી સેન્સિટિવ, હાઈપર એક્સાઇટેબલ છે. તો એના કારણે શું થશે? બ્લેડર ગેટ્સ ફ્રીક્વન્ટ અર્જ ક્વિકલી, અને એટલા માટે થઈને એને વારંવાર યુરિન પાસ કરવા જવાની ઈચ્છા થશે. ઇવન સ્લાઇટ ફિલિંગ કોઝ ડિસ્કમ્ફોર્ટ. કે જ્યારે તમારી બ્લેડર ફૂલ ભરાય છે ને ત્યારે તમને યુરિન પાસ કરવા જવાની ઈચ્છા થાય છે, અથવા તો ત્યારે તમને સેન્સેશન આવે છે. પણ અહીંયા શું થશે કે બ્લેડરમાં સહેજ યુરિન ભરાશે ને કે તરત જ એને શું થશે? ડિસ્કમ્ફોર્ટ ફિલિંગ થશે. Before urination, child feels burning, uneasiness or fear-like sensation. So this leads to frequent urination. Means કે શું થશે એના કારણે? કે ઘણી વખતે 10 થી 12 મિનિટ થશે અને તરત એ પાછો યુરિન પાસ કરવા જશે. સાથે સાથે crying and screaming before passing the urine. So desire to urinate without being able to pass a drop. કારણ કે થોડી થોડી વારે એને યુરિન પાસ કરવા જવાની ઈચ્છા થાય છે કે એની બ્લેડર ભરાઈ પણ નથી અને યુરિન પાસ કરવા જાય છે એટલે યુરિન પાસ થતું નથી. સો desire to urinate without being able to pass a drop. Another medicine are aconite and cantharis. કે એની બ્લેડર ભરાતી પણ નથી અને એને વારંવાર યુરિન પાસ કરવા જવાની ઈચ્છા થાય છે. Smarting urethra after urination. Another medicine is a cantharis. Hot urine in infant. Another medicine is aconite and cantharis. Pungent smell of urine. Another medicine is a benzoic acid. કે એની યુરિનની સ્મેલ એકદમ તીવ્ર હશે. Infant urinate every 10 or 12 minutes and frequently cries and screams before the passing of the urine. તો યુરિન જે હશે એ શું હશે? બોરેક્સમાં ખૂબ જ પેઇનફુલ હશે. એને વારંવાર યુરિન પાસ કરવા જવાની ઈચ્છા થશે પણ યુરિન પાસ થશે નહીં. સાથે સાથે યુરિનનું કેરેક્ટર કેવું હશે? હોટ યુરિન હશે અને ચાઇલ્ડ જે છે એ ચાઇલ્ડ ક્રાઇંગ બિફોર એન્ડ ડ્યુરિંગ ધ પાસિંગ ઓફ ધી યુરિન. દેન શોર્ટનેસ ઓફ બ્રીથ ઇન વોર્મ રૂમ. બીકોઝ એને જે કંઈ પણ કમ્પ્લેન છે બોરેક્સની મોટા ભાગની કમ્પ્લેન એને વોર્મ યા હોટથી અગ્રાવેટ થાય છે. cough with pain in chest, difficult breathing during heat or stuffy air. Painful ulcer in genital region, leukorrhea, profuse, albuminous, starchy with sensation as if warm water were flowing down for 2 weeks between the catamenia. Catamenia means menstruation. So અહીંયા જે મેં આગળ કીધું એ પ્રમાણે એની જીઆઈટી, એનું માઉથ, એનું યુરિન, એનું ચાઇલ્ડ અને હવે એનો જે લ્યુકોરિયા અથવા તો જે એના ફિમેલ સિમ્ટમ્સ છે એ પણ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. એટલે સ્ટુડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો બોરેક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મેડિસિન છે અને સાથે સાથે ક્લિનિકમાં પણ એ તમને ખૂબ જ હેલ્પ કરે છે. હવે અહીંયા બોવિસ્ટા અને કોનિયમ સાથે બોરેક્સના લ્યુકોરિયાનું જો કમ્પેરિઝન કરવા જઈએ તો બોરેક્સના લ્યુકોરિયાની વાત કરીએ તો એકદમ કેવું હશે? પ્રોફ્યુઝ આલ્બ્યુમિનસ સ્ટાર્ચી, એટલે મીન્સ કે થીક અને એકદમ સ્ટીકી હશે અને સાથે સાથે એ બે મેન્સ્ટ્રુએશન પીરિયડની વચ્ચે જોવા મળશે. હવે કોનિયમના લ્યુકોરિયાની જો વાત કરીએ તો કોનિયમનો જે લ્યુકોરિયા હશે એ કેવો હશે? થીન ઓર થીક. કાં તો એ થીન હશે કાં તો એ થીક હશે. એક્રિડ વીકનિંગ ડિસ્ચાર્જ, એ એક્રિડ પણ હશે અને સાથે સાથે કોનિયમના લ્યુકોરિયાના કારણે પેશન્ટમાં ખૂબ જ વીકનેસ જોવા મળશે. એ ક્યારે એપિયર થાય છે? તો સ્પેશિયલી બિફોર મેન્સિસ
or in suppressed sexuality cases. બોરેક્સમાં ઇન બિટવીન પીરિયડ જોવા મળે છે, જ્યારે મેન્સિસના પહેલા જોવા મળે છે. કોનિયમમાં વર્સ નાઇટ રેસ્ટ સેક્સ્યુઅલ સપ્રેશન બેટર બાય સ્લાઇટ મોશન. કોનિયમનો જે લ્યુકોરિયા છે એ લ્યુકોરિયા કેવો છે? થીન અથવા તો થીક છે. સાથે સાથે પેશન્ટમાં એના કારણે ખૂબ જ વીકનેસ જોવા મળે છે અને એ લ્યુકોરિયા રેસ્ટ ટાઈમે નાઇટ ટાઈમે વધે છે, જ્યારે સ્લાઇટ મોશનના કારણે એમાં પેશન્ટને બેટર ફીલ થાય છે. બોવિસ્ટાનો લ્યુકોરિયા જોઈએ તો એના લ્યુકોરિયાનો નેચર કેવો છે? પ્રોફ્યુઝ વોટરી સ્ટીકી લાઇક અ સ્ટાર્ચ એન્ડ સ્ટેઇન ધી ક્લોથ. કે બોવિસ્ટાના લ્યુકોરિયામાં શું થશે કે એ એકદમ પ્રોફ્યુઝ હશે, વોટરી હશે, સ્ટાર્ક લાઇક સ્ટીકી હશે અને સાથે સાથે એના કારણે કપડા ઉપર શું પડશે? ડાઘ પડશે. એપિયર બિફોર ધ મેન્સિસ. કે બોવિસ્ટાનો લ્યુકોરિયા પણ એના મેન્સિસ પહેલા એપિયર થશે. સો બોવિસ્ટા લ્યુકોરિયા વર્સ બિફોર મેન્સિસ, મોર્નિંગ એન્ડ ધી એક્ઝર્શન. તો બોવિસ્ટાનો જે લ્યુકોરિયા છે એ હેવી વોટરી ડિસ્ચાર્જ જસ્ટ બિફોર ધ પીરિયડ, ધેન સ્ટીફન ધી ક્લોથ. જો આની સાથે ક્રિયોઝટમનો જો પણ લ્યુકોરિયા જોવા જઈએ ને, તો ક્રિયોઝટમના લ્યુકોરિયા પણ કેવો હશે? એકદમ એક્રિડ હશે, પ્રોફ્યુઝ હશે અને સાથે સાથે કપડા ઉપર યલો ડાઘ છોડી દેશે અને એકદમ સ્ટીકી પણ હશે, લાઈક સ્ટીફન લાઈક ધ સ્ટાર્ચ. એન્ડ સ્પેશિયલી ક્રિયોઝટમના લ્યુકોરિયાની જે સ્મેલ હશે કેવી હશે? ગ્રીન કોર્ન લાઈક સ્મેલ તમને જોવા મળશે. તો લ્યુકોરિયા બોરેક્સમાં પણ જોવા મળે છે, બોવિસ્ટામાં પણ જોવા મળે છે, કોનિયમમાં પણ જોવા મળે છે, ક્રિયોઝટમમાં છે. એ સાથે સાથે ઘણી બધી એવી મેડિસિન છે કે જેમાં લ્યુકોરિયા જોવા મળે છે. પણ દરેક મેડિસિનમાં લ્યુકોરિયાના જે સિમ્પટમ્સ છે એ શું છે? અલગ અલગ છે. Menses too early and too profuse. Another medicine are ammonium carb, arsenic, calcarea carb, nux vomica with nausea and colic. તો પ્રોફ્યુઝ મેન્સ્ટ્રુએશન મીન્સ મેનોરેજિયા હશે, સાથે સાથે નોઝિયા અને કોલિક પેઇન જોવા મળશે. લ્યુકોરિયા લાઈક ધ વ્હાઇટ ઓફ એને એક અધર મેડિસિન એમોનિયમ મ્યુર, બોવિસ્ટા, કેલ્કેરિયા ફોર્સ અને મેઝેરિયમ વિથ સેન્સેશન એઝ ઇફ વોર્મ વોટર વેર flowing down. Yeah, white thick as a paste, egg-like leukorrhea. Pain from the stomach to the small of the back before the menses. This is a premenstrual syndrome. કે મેન્સિસ સ્ટાર્ટ થવાનું હશે એ પહેલા એને સ્ટમકમાં અને સ્મોલ ઓફ બેકમાં સિવિયર શું થશે? પેઇન જોવા મળશે. સ્ટિચિંગ ટીયરિંગ પેઇન ઇન ગ્રોઇન એટ ટાઈમ ઓફ મેન્સિસ. સો કહેવાનો મતલબ છે કે એનું જે મેન્સિસ હશે એ મેન્સિસ પણ કેવું હશે? પેઇનફુલ હશે. Gripping and sometimes stitches is left mama, and when the child has nurse, obliged to compress the breast with the hand because it acts from being empty. So what happened? So in borax, there is hypersensitivity and painful neuralgic type irritation in glandular tissue, especially in breast. So after nursing, the breast becomes suddenly empty. So sensitive nerve exposed. So this cause the gripping or stitching pain in breast. So pain increase on movement or empty feeling. So relief is obtained by pressing or compressing the breast with the hand. Means support reduce the pain and sensation. કે ફીડિંગ કરાયા પછી શું થઈ જશે? બ્રેસ્ટ એમ્પ્ટી થઈ જશે અને એમ્પ્ટી થશે એટલે એમાં પેઇન, ગ્રીપિંગ ઓર સ્ટિચિંગ ટાઈપ ઓફ પેઇન સ્ટાર્ટ થશે. અને જો પેશન્ટ બ્રેસ્ટને પ્રેસ કરે છે કે કમ્પ્રેસ કરે છે તો એના કારણે શું થશે? સપોર્ટ મળશે બ્રેસ્ટને અને એનાથી એની જે પેઇનફુલ સેન્સેશન આવે છે એ સેન્સેશનમાં એને શું મળશે? રિલીફ મળશે. These light injury suppurate. Another medicine are calendula, Hapersulf, Merck and Cilicia. Skin is very sensitive. Skin eruption may be moist or raw. કે પેશન્ટને લિટલ ઇન્જુરી થશે, સેજ કંઈ પણ વાગશે ને તો તરત એમાં શું થઈ જશે? પસ ફોર્મેશન જોવા મળશે. અને આપણે આગળ જ જોયું કે બોરેક્સ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે પણ શું કરે છે? કામ કરે છે. સાથે સાથે બોરેક્સમાં એન્ટી ફંગલ પ્રોપર્ટી પણ છે. Of a cobweb on skin of face and head. This is just a sensation, not a reality. કે એને એવું લાગશે કે ફેસ પર જાણે કરોડિયાનું
જાડું થઈ ગયું છે, જાણે એના હાથ પર કરોળિયાનું જાડું થઈ ગયું હશે એવા એને સેન્સેશન આવશે. Severe itching on the back of the finger, joint must scratch them violently. કે બેક ઓફ ધ ફિંગરમાં સાથે સાથે જોઈન્ટમાં એને સિવિયર ઇચિંગ થશે અને એના કારણે શું કરશે, સ્ક્રેચ કરશે. રેડ પેપ્યુલસ ઇરપ્શન ઓન ધ cheek and around the chin. Burning heat and redness of finger and toes during cold as if frost bitten. Another medicine is the agaricus. સો આ સિમ્ટમ્સને સમજવા માટે તમને એક એક્ઝામ્પલ આપું કે તમે ઇમેજિન કરો કે એકદમ કોલ્ડ ડે છે, મીન્સ કે મિડ વિન્ટર છે, ખૂબ જ ઠંડી છે અને ઠંડીમાં તમે હેન્ડ ગ્લોવ્સ પહેર્યા વગર બહાર નીકળો છો તો એના કારણે તમારી ફિંગર કેવી થઈ જશે, એકદમ વ્હાઇટ એન્ડ ડમ, મીન્સ કે લાઈક ફ્રોસ્ટ બાઇટ. અને એના પછી તમે ઘરે આવો છો કે તમારા હાથને વોર્મથ કરવાની કોશિશ કરો છો તો એના કારણે શું થશે, સડન ટેમ્પરેચર ચેન્જ થયું કે તમે એકદમ ઠંડીમાંથી એકદમ ગરમીમાં આવી ગયા, તો એના કારણે તમારી ફિંગર હશે એ સડનલી બર્નિંગ હોટ થશે, એમાં તમને એકદમ બળતરા થવા લાગશે અને સાથે સાથે એ શું થશે, એકદમ રેડ અને પેઇનફુલ થઈ જશે કે તમને એવું લાગશે કે જાણે આઈસ બર્ન્સ વેન ઇટ મેલ્ટ, કે તમે જ્યારે તમારા હાથમાં બરફ પકડી રાખો છો હથેળીમાં તો તમે જોજો કે ધીરે ધીરે જેમ જેમ એ ઓગળવા લાગશે ને એમ વધારે તમને બર્નિંગ પેઇન ફીલ થશે કે વધારે તમને બળતરા થશે. તો સેમ વસ્તુ કે એ જે કોલ્ડ છે એ કોલ્ડ શું કરશે, તમારા સર્ક્યુલેશનને ડેમેજ કરશે અને એના કારણે તમારી જે નર્વ્સ છે એ નર્વ શું કરશે, સ્ટ્રોંગલી રિએક્ટ કરશે અને એના કારણે તમને બર્નિંગ અને રેડનેસ જોવા મળશે. તો આ સેમ વસ્તુ એગારિકસના પેશન્ટમાં પણ જોવા મળે છે અને બોરેક્સના પેશન્ટમાં પણ જોવા મળે છે કે તમારી બોડી જે ટેમ્પરેચરમાં સડન ચેન્જ થાય છે એ સડન ચેન્જની સાથે શું થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે. અને આવું તમે જો કે સિલિસિયામાં ચેક પરસ્પિરેશન કે તમે એકદમ ઉનાળાના ગરમીમાં 2 કલાક બહાર ફરો અને અચાનક એ ગરમીમાંથી ઘરે આવી અને તરત તમે એસીમાં બેસો છો, કુલિંગ એનું એકદમ ફાસ્ટ કરી દો છો તો એના કારણે ઘણી વખતે શું થાય છે, તમને શરદી થઈ જાય છે અને તમે એમ કહો છો કે મને ઉનાળામાં ખૂબ જ શરદી થાય છે. તો આ શરદી શાના કારણે થઈ છે કે જે તમે અચાનક ગરમીમાંથી એકદમ ઠંડીમાં આવ્યા એના કારણે, કેમ કે તમારી બોડીનું સર્ક્યુલેશન શું થઈ ગયું, ડિસ્ટર્બ થઈ ગયું. ઇટ ઇઝ worse from downward motion, warm weather, hot room during sleep or lying down suddenly, before urination or stool and touch. Better by gentle upward motion, cool air, open air, being carried carefully, especially in children. So, childrenમાં શું હશે, carried desire to be carried જોવા મળશે. Borax should not be used before or after acetic acid, vinegar and wine. અને તમને બધાને ખબર છે કે એસિટિક એસિડ શેમાંથી બને છે, વિનેગરમાંથી બને છે અને એટલા માટે કે એસિટિક એસિડના પહેલા કે પછી તમે બોરેક્સ આપી શકતા નથી. બોરેક્સના કીનોટને શોર્ટમાં ડિસ્કસ કરી લઈએ. ફિયર ઓફ ડાઉનવર્ડ મોશન, ચાઇલ્ડ ક્રાઇઝ બિફોર યુરિનેશન ઓર સ્ટૂલ, વોન્ટ્સ ટુ બી કેરીડ સ્લોલી, painful aphthous ulcer, raw burning mouth, easily bleeding, gummy eyelids, thick lashes in morning, talent hair, difficult to comb, profuse albuminous starchy, leukorrhea, very sensitive mucous membrane, worse from heat, downward motion, better from gentle upward motion and slow handling. Child, બોરેક્સ ચાઇલ્ડ ઓર બોરેક્સ બેબી, અને ઘણી વખતે એક્ઝામમાં બોરેક્સ બેબી કે બોરેક્સ ચાઇલ્ડ તો આવે છે પણ સાથે સાથે બોરેક્સનું કમ્પેરિઝન કેમોમિલા સાથે યા બોરેક્સનું કમ્પેરિઝન સીના સાથે પણ ઘણી વખતે પૂછાઈ શકે છે. તો બોરેક્સના બેબીના જો સિમ્ટમ્સ જોવા જઈએ તો વેરી ફિયરફુલ ચાઇલ્ડ, એસ્પેશિયલી ફિયર ઓફ ડાઉનવર્ડ મોશન, cries when laying down or when carried downward, especially from stair, bed and lap. સીડી ઉતરતા કે પર્વત ઉપરથી નીચે ઉતરતા તો બેબી રડશે કે હિંચકો નીચે આવશે એ વખતે પણ રડશે, પણ સાથે સાથે તમારા ખોળામાં હશે ને તમે ખોળામાંથી એને નીચે મૂકશો ને તો પણ એ જોશ જોશથી રડવા લાગશે.
wants to be carried slowly, gently, and carefully, cries before urination or stool, mouth ulcer means apathy, very painful and burning. So, patient avoid to feeding with hot mouth. Sticky, gummy eyelids, stuck lashes in morning, talon hair, difficulty to comb, highly sensitive child, especially noise, touch and motion, worse in heat and sudden movement, better in gentle handling and slow upward motion. તો બોરેક્સની સાથે જો કેમોમિલાના ચાઇલ્ડનું કમ્પેરિઝન કરવા જઈએ તો કેમોમિલાનું ચાઇલ્ડ કેવું હશે? એક્સ્ટ્રીમ ઇરિટેબલ, એંગર એન્ડ screaming. Child is unbearable, wants things but reject them, wants to be carried but still angry. One cheek red, another is pale. And pain causes violent anger. And worse from heat and teething period. કે જે કેમોમિલાનું જે ચાઇલ્ડ હશે ને એ બોરેક્સના ચાઇલ્ડના કમ્પેરિઝનમાં ખૂબ જ એંગ્રી અને ઇરિટેબલ હશે. રડશે ને તો ચીસો પાડી પાડીને રડશે, બહુ બધી વસ્તુઓની ડિમાન્ડ કરશે, પણ જ્યારે તમે એને આપશો ને ત્યારે એને રિજેક્ટ કરી નાખશે. અને ડેન્ટિશન પીરિયડ વખતે એ સૌથી વધારે ઇરિટેબલ જોવા મળશે. સીનાના ચાઇલ્ડને જોઈએ તો સીનાનું ચાઇલ્ડ કેવું હશે? ઇરિટેબલ, ક્રોસ, સ્ટ્રાઇકિંગ, હિટિંગ બિહેવિયર હશે. વોન્ટ્સ ટુ બી કેરીડ બટ બીકમ વર્સ વેન ટચ. એકદમ ટચી ચાઇલ્ડ હશે કે તમે એની સામે જોશો ને તો પણ એ રડવા લાગશે. સાથે સાથે બોરેક્સ અને કેમોમિલાની કમ્પેરિઝનમાં સીનામાં શું જોવા મળશે? વોર્મ ઇન્ફેસ્ટેશન જોવા મળશે. સાથે સાથે એની સ્લીપ ડિસ્ટર્બ હશે, રેસ્ટલેસ હશે, hungry soon after eating and sensitive to touch but more spiteful than fearful. બોરેક્સનું જે ચાઇલ્ડ હશે એ શું હશે? વધારે પડતું ફિયરફુલ હશે. કેમોમિલાનું જે હશે એ વધારે પડતું ઇરિટેબલ હશે. સીનાનું જે હશે એ શું હશે? સ્પાઇટફુલ હશે. સો સીનામાં વોર્મ ચાઇલ્ડ પ્લસ ઇરિટેબિલિટી પ્લસ સ્ટ્રાઇકિંગ બિહેવિયર જોવા મળશે. દરેક મેડિસિનમાં ચાઇલ્ડ અથવા બેબીના સિમ્પટમ્સ હોય છે, પણ દરેક મેડિસિનની કેરેક્ટરિસ્ટિક જે એ શું હોય છે? અલગ અલગ હોય છે. સો અહીંયા આપણે બોરેક્સના ચાઇલ્ડ કે બોરેક્સની બેબી સાથે સીના અને કેમોમિલાની બેબીનું પણ કમ્પેરિઝન જોયું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અને એ છે એમસીક્યુ. એમસીક્યુ. સો મેઇન કેરેક્ટરિસ્ટિક ફિયર ઇન બોરેક્સ ઇઝ fear of death, fear of water, fear of downward motion या fear of height. So fear of downward motion. Child cries in borax most typically before sleep, before urination, after eating, during fever. So before urination. Mouth condition in borax is dry and crack, raw burning ulcer, bluish tongue, no change. So mouth condition in borax is raw burning ulcer. Borax leucorrhea is thick yellow, watery, offensive, albuminous and starchy, या bloody. So answer is albuminous and starchy. In borax, eyelids are drooping, sticky gum in morning, swollen and red, dry and crack. Answer is sticky gummy in morning. Hair condition in borax children, falling in patch, completely absent, challenge and difficulty to comb, greasy and oily. So challenge and difficulty to comb. Modality of borax, words is cold air, downward motion, lying still, eating sweat. So answer is B, downward motion. Better in borax, heat, downward motion, gentle upward motion, night. So answer is gentle upward motion. Mucous membrane in borax is thick and hard, highly sensitive and raw, painless, dry only. So answer is highly sensitive and raw. Child in borax wants to be alone, to be carried slowly and gently, cold water, constant sleep. So answer is to be carried slowly and gently. These all are the simple MCQ. કે MCQ તમે ત્યારે જ લખી શકો જ્યારે તમે મેડિસિનને બરાબર સમજી શક્યા હોય. તો હજી પણ બોરેક્સને લઈને તમને કોઈ ડાઉટ અને ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. ફરી મળીશું એક નવી મેડિસિન સાથે. થેન્ક યુ.